મુક્તો, સત્સંગીના ઘરમાં જો ક્લેશ હોય, કુસંપ હોય, એકબીજાની વચ્ચે આત્મીયતા ન હોય, તો દિવ્ય જીવનના રાહ ઉપર આપણે કેવી રીતે ચાલી શકીશું? મુક્તો, કેવી રીતે ચલાશે? અરે હાથમાં માળા હશે, મહારાજની મૂર્તિમાં કેવી રીતે વૃત્તિ જોડાશે? મહારાજમાં કેવી રીતે સંલગ્ન થવાશે? કેવી રીતે મહારાજ રાજી થશે? મુક્તો, આજે ભયંકર પરિસ્થિતિ સંસારની અને સમાજની થઈ રહી છે. ભયંકર પરિસ્થિતિ થઈ રહી છે. મૂકો સમજો મુક્તો, આજે ઘરમાં બંગલો કેવડો મોટો છે, કેવડો મોટો છે મહત્વનું નથી. ફ્લેટ છે કે બંગલો છે મહત્વનું નથી. બંગલા અને ફ્લેટમાં કેટલું ફર્નિચર છે મહત્વનું નથી. ઘરમાં તમારે હંપ કેટલો છે અને એકબીજા વચ્ચે આત્મીયતા કેટલી છે એ બહુ મહત્વનું છે. અત્યારે નજર ક્યાં ગઈ બધાયની? ફર્નિચર નથી. ફર્નિચર બનાવો. બંગલો નાનો છે, મોટો કરો. અરે ભાઈ, બંગલા મોટા કરવાની જરૂર નથી, તમારા મન મોટા કરો. સમજ્યા? ગમે એટલા મોટા બંગલા હશે, પણ જો મન મોટું નહીં હોય, એકબીજાના મન મોટા નહીં હોય, તો એ મોટા બંગલાને શું ધોઈ પીશો? મુક્તો, વિચાર કરો. જે ઘરની અંદર, ઘરને તમે શું સમજો છો? તમારા ઘરને, એટલે આ ઘરનો તમે જ્યારે વાસ્તુ કરાવો છો, સંતો જ્યારે પધારે છે અને મહાપૂજા કરો, ત્યારે સંતો શું કહે છે ખબર છે તમને? કે હે મહારાજ, આજથી તમે આ ઘરમાં વાસ કરો. ઘરમાં વાસ થયો એનું નામ વાસ્તુ કહેવાય. અને વાસ થયા પછી મહારાજનો નિરંતર વાસ ઘરમાં તો જ રહેશે, તો જ રહેશે કે જે ઘરની અંદર કુસંપ નહીં હોય, કુસંગ નહીં હોય અને વ્યસન અને વિષય નહીં હોય, એ જ ઘરમાં ભગવાનનો નિરંતર વાસ રહેશે. મુક્તો, જે ઘરની અંદર, જે છત્ર છાયામાં, જે મહારાજના નેજા હેઠળ, એટલે આ જે ઘરની અંદર બેસીને પતિ પત્ની કે ઘરના સભ્યો અંદર મોટો બંગલો વિશાળ હોય ને અંદર બેહીને હળગતા હોય, તો એને ઘર ન કહેવાય, એને મકાન ન કહેવાય, એને લાક્ષાગૃહ કહેવાય. સમજ્યા? લાક્ષાગૃહ કહેવાય, એને ન કહેવાય. મુક્તો, આ ઘર કહેવાય. આજે ઘરનું નામ હોય શું? શાંતિ કૃપા. ઘરનું નામ આવું હોય, શાંતિ સદન, કાં તો શાંતિ કુંજ, અને કાં તો ઘરનું નામ હોય સુખ નિધિ. અરે આપણે નામ આપતા હોય મૂર્તિ, બાપા શ્રી આવાસ, શ્રીજી બાપા આવાસ, સ્વામિનારાયણ આવાસ. અને જો એ મહારાજના આવાસની અંદર જો આપણા કુટુંબ અને પરિવારની વચ્ચે, એકબીજા સભ્યોની વચ્ચે, એટલે આ તન ભેગા છે પણ મન જુદા હશે, તો એ ઘર નથી, એ ધર્મશાળા છે. ધર્મશાળાની અંદર જોજો તમે, બધાયના તન જોડે હોય પણ મન બધાયના જુદા હોય, એને ઘર ન કહેવાય, એ ધર્મશાળા કહેવાય. તો આજે વિચાર કરો, ભગવાનના ભક્તના ઘરમાં જો આત્મીયતા અને કુસંપ, આત્મીયતા નહીં હોય અને જો સંપ નહીં હોય, એકતા નહીં હોય, અરસપરસ પ્રેમ નહીં હોય, એકબીજા પ્રત્યે દિવ્યતા અને દિવ્ય ભાવ નહીં હોય, વાતાવરણ દિવ્ય નહીં હોય, મહારાજ કેમ રાજી થશે? મહારાજ કેમ એ ઘરની અંદર ટકશે? મહારાજ કેમ રહેશે? કેવી રીતે મહારાજ અંદર બિરાજમાન થશે? અને એટલા માટે મુક્તો, એકબીજાની વચ્ચે, જેમાં સત્સંગ સમાજની વચ્ચે આપણે એકબીજામાં મહારાજના દર્શન કરવા છે અને આત્મીય હુંફાળું વાતાવરણ જોઈએ. આ પરિવાર છે આપણો, એક નાનકડો 2 જણનો કે 5 જણનો પરિવાર હોય, તો એમાં પણ એકબીજાની વચ્ચે પ્રેમ, લાગણી, હૂંફ, આપણી વચ્ચે આત્મીયતા જોઈએ. અને એને માટે મુક્તો આપણે એવું વાતાવરણ સર્જવું પડશે. મહારાજનું ઘર છે, આ તમારું ઘર નથી. આ શ્રીજી મહારાજ અંદર બિરાજે છે. આપણું ઘર અક્ષરધામ તુલ્ય જોઈએ. સારા સારા ઘરોની અંદર મુક્તો, આજે ભાઈ ભાઈ વચ્ચે, પતિ પત્ની વચ્ચે, સાસુ વહુ વચ્ચે તમે કેટલાય ડખાને ઝઘડા બેઠેલામાં તમે કોઈ ભલે બધાની મુઠ્ઠીઓ આમ રાખતા હોય, પરંતુ ઘણાના ઘરોમાં આ વસ્તુ જોવા મળે ત્યારે એમ થાય કે એક બાજુ આપણે અનાદિમુક્તની વાત કરીએ છીએ કે આપણને મૂર્તિમાં રાખ્યા છે, અને ઘરમાં રહેતા પણ આપણને આવડતું નથી, 4 સભ્યોની જોડે રહેતા આવડતું નથી. મુક્તો, આપણે કઈ રીતે અનાદિમુક્તની વાતો કયા મોઢેથી કરીએ છીએ? આપણે અનાદિ કે અનાડી?
આપણે અનાદિ મુક્તો કે અનાદિ મુક્તો? જરા વિચાર કરજો મુક્તો. એકબીજામાં મહારાજના ભાવથી જુઓ. કુસંપ સર્જાય ત્યાં મહારાજ નહીં રહે, એ ઘરની અંદર મહારાજ ન રહે.